આપા મહાદેવ 1947માં દુનિયામાં એક એવી શોધ થઈ, એ શોધે આખી દુનિયાની તાકાત બદલી નાખી. એ શોધ હતી સેમિકન્ડક્ટર ટ્રાન્ઝિસ્ટર. આજે તમારો મોબાઈલ, તમારી કાર, તમારું એટીએમ, એઆઈ, સેટેલાઇટ, ફાઇટર જેટ, મિસાઇલ બધું જ એક નાનકડા ચિપ પર ચાલે છે. અને કદાચ એટલા માટે જ જાપાનના વડાપ્રધાન 50થી વધુ કંપનીઓ સાથે આસામાં આવી રહ્યા છે. પણ આસામ જ કેમ? ચાલો 75 વર્ષની સફર સમજીએ. ચેપ્ટર 1, એક શોધ જેણે દુનિયા બદલી નાખી. 1947 અમેરિકાના બેલ લેબ્સમાં 3 વૈજ્ઞાનિકોએ ટ્રાન્ઝિસ્ટર બનાવ્યું. એ પહેલા મોટા વેક્યુમ ટ્યુબ્સ વપરાતા. મશીનો ખૂબ મોટા, ધીમા અને વધારે વીજળીનો વપરાશ થતો. પણ એક નાનકડા ટ્રાન્ઝિસ્ટરે બધું બદલી નાખ્યું. પછી હજારો, લાખો અને આજે અબજો ટ્રાન્ઝિસ્ટર્સ એક જ ચિપમાં આવવા લાગ્યા. આજે તમારા સ્માર્ટફોનના પ્રોસેસરમાં 20 અબજ જેટલા ટ્રાન્ઝિસ્ટર્સ હોય છે. એટલે દુનિયા સિલિકોન એજમાં પ્રવેશી ગઈ. ચેપ્ટર 2, પછી દુનિયાનું રાજા કોણ બન્યું? ચિપ્સ બનાવવાનું કામ સામાન્ય ફેક્ટરીનું નહોતું. એક ચિપ ફેક્ટરી બનાવવા અબજો ડોલર અને વર્ષોની ટેકનોલોજી જોઈએ. ધીમે ધીમે દુનિયાનો સૌથી મોટો ખેલાડી બન્યો તાઇવાન. આજે વિશ્વના સૌથી એડવાન્સ્ડ ચિપનો મોટો હિસ્સો ત્યાં બને છે. એપલ, એનવીડિયા, એએમડી, કોલકોમ બધા તાઇવાનની કંપનીઓ પર નિર્ભર છે. એક નાનો ટાપુ પણ આખી દુનિયાની ટેકનોલોજી એના પર નિર્ભર. ચેપ્ટર 3, ભારત ક્યાં હતું? આપા, અહીંથી ભારતની સૌથી રસપ્રદ સ્ટોરી શરૂ થાય છે. ભારત પાસે ફેક્ટરી નહોતી, પણ દુનિયાના સૌથી તેજસ્વી એન્જિનિયર્સ હતા. ઇન્ટેલ, એએમડી, એપલ, ગૂગલ, કોલકોમ, એનવીડિયા બધામાં ભારતીય એન્જિનિયર્સ દિવસ રાત ચિપ ડિઝાઇન કરતા હતા. એટલે બ્રેઇન ભારતનું, પણ મેન્યુફેક્ચરિંગ બહાર. આપણે રેસીપી લખતા હતા, પણ રસોઈ બીજું કોઈક બનાવતું હતું. ચેપ્ટર 4, પછી આવી એવી ઘટના જેણે દુનિયાને ડરાવી દીધી. 2020 કોરોના આવ્યો. લોકોને લાગ્યું કે સમસ્યા હોસ્પિટલમાં છે, પણ થોડા મહિનામાં દુનિયા બીજી જ મુશ્કેલીમાં ફસાઈ ગઈ. ચિપ શોર્ટેજ. ટોયોટાએ પ્રોડક્શન ઘટાડવું પડ્યું. ફોર્ડે હજારો કાર અધૂરી રાખી. પ્લે સ્ટેશન માટે લોકો મહિનાઓ રાહ જોતા. લેપટોપ મળતા નહોતા. મોબાઈલ લોન્ચ મોડા પડ્યા. ત્યારે દુનિયાને સમજાયું કે ઓઇલ વગર દેશ જીવી શકે નહીં, એમ ચિપ વગર પણ દેશ ચાલી શકે નહીં.